2-4 મિનિટનો રેસ્ટ લેશું અને પછી આ ડોમમાં જઈશું. જો બહાર નવો ડોમ છે ને, પછી અહીંયા જઈશું. સર બધી વસ્તુ પેક કરી દો એકવાર. હાલો ભાઈ, આપણો રેબુટ આવી ગયો છે. જો સર બેસી ગયા, આપણે વૈયા જઈએ અંદર. હા ભાઈ, પાછા રાજકોટ લઈ. કેમ છો મિત્રો અને મિત્રાણીઓ, સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં. તો આજે આપણે આવી ગયા છીએ ગાંધીનગર. અને ગાંધીનગરમાં છે ને શોર શરાબો બહુ છે આ સાઈડ, તમને ખબર. એટલે હું થોડોક આ સાઈડ આવતો રહ્યો વોઇસ ઓવર આપવા માટે મારો. હલો, બોલો હવે શું કરવાનું છે? એટલે ભાઈ કઈ રીતના ફોન ઉપાડો તો સિચ્યુએશન સમજી જાય ને યાર. જવા ચાલ. હવે ક્યાં પગવાનું છે બોલ? હા બસ અહીંયા ઊભો છું, બસ સ્ટેશન ઊભો. હે નથી આવડતી યાર, તું કર. હા, સર્કલ બાજુનો ગેટ કયો કે સર્કલ બાજુનો ગેટ હોય એલા અહીંયા બહાર નીકળી જવા છો એમ? ગેટ તો મને એક જ દેખાય છે, પેલા કહી દઉં. ફોટો મોકલવો પડશે એના માટે. આ રિક્ષા સ્ટેન્ડ છે ત્યાં, રિક્ષા સ્ટેન્ડ છે ત્યાં, રિક્ષા ઓફિસ બધી. હે હા, એ બાજુ રિક્ષા ઉભી છે. આમાં બહાર નીકળ ને ત્યાંથી તને દેખાય છે આમાં સિગ્નલ ને એવું સર્કલ. એના માટે મારે બહાર નીકળવું પડશે. હા, નીકળી જાવ થોડુંક હાલના, બીજું હું તું કહેશ તો. મિત્રો હવે બસ સ્ટેશનની બહાર જવાનો ટાઈમ આવી ગયો છે. આ બસ હાલે છે, એમ આપણે હાલ્યા જઈએ ધીમે 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 ધીમે. બસ આપણે ઊભા છીએ અત્યારે અમારે રેપોડોની વાટે. આપણો રે પીળો આવે કોને ખબર. ફાઇનલી ગાઈસ પહોંચી ગયો છું અત્યારમાં, અને પહેલાં તો નાસ્તો કરશું અને પછી આગળ વધશું. ગાઈસ અત્યારમાં આપણે નાસ્તો કરવા બેસી ગયા અને તમને ગાઈડને મળાવું, જેણે મને અત્યાર સુધી ગાઈડ કર્યો છે. જો આ ભાઈ પોતે શુભમ ભારતી હે ને. દાબેલી બનવાનું કામકાજ શરૂ છે અહીંયા આસપાસમાં ન જતા. જોઈ લો, કંઈ વાંધો નહીં. બાકી આપણે દાબેલી ખાશું. હારી મસ્ત છે. વી આર ગોઈંગ ટુ રજિસ્ટ્રેશન ડેસ્ક. અમે છીએ અને ત્યાં રજિસ્ટ્રેશન કરાવીને આપણે સીધા એક્સપોમાં અંદર જઈએ. ये तो मेरे को देखना दो यार. આ સિક્યુરિટી ઓફિસ ના કહેવાય, સિક્યુરિટી ઊભી છે બસ, બીજું કંઈ હોય નહીં. ઓફિસ કાંઈ નથી. આ અંદર જવાનો રસ્તો. અને આ ભાઈ બેગ મૂકવા આવ્યા છે અહીંયા. આપણે જઈ આવીએ બેગ મૂકવા હાટું અંદરની સાઈડ. આ કાલુભાઈ ઊભા જો, આ ભૂરાભાઈ ઊભા. અરે વાહ સર વાહ, ફોટો પાડે જો તો ખરા. આ સાહેબ કંઈક ઓટોગ્રાફ આપે લાગે છે. એવું છે એટલે ખબર નથી. જો બિઝનેસમેન લાગે તો વાત જો કરલી ભાઈ. એસી છે એટલે કે વાંધો નથી, ગરમી થઈ ગઈ ત્યાં મસ્ત. તો પહેલાંથી નથી એક્સપોની છે ને બ્લુ પ્રિન્ટ આપી દીધેલી છે આપણને. જો એનું આખી બ્લુ પ્રિન્ટ છે, લેઆઉટ છે, મતલબમાં ક્યાંથી ક્યાં શું છે બધું. આ બહારની સાઈડનું બધું છે, વિઝિટર પાર્કિંગ ને બધું. આ પછી અંદર ડોમની અંદરની સાઈડનું છે. આમ
બાકી શું છે આગળ? બાકી બધું જ છે અંદર તો બસ જો. તો આપણે એન્ટ્રી લઈ લીધી છે તો આગળ હવે જઈએ. हेलो सर जान सर जान दो उसको जो ओला भाई बोला ना पड़ा चुकू ना पड़े लाइक बाहर है 10 नंबर मॉल ऊपर जाओ थे ना अपने 10 नंबर में होले जाइए આપણે કોઈ આપણને બેસાડે ને તો બેસી જશું શાંતિથી. પગ દુખી ગયા સત્યમાં તો. એસીમાંથી અને થોડુંક હવે પાણી પીશું, પછી 2-4 મિનિટનો રેસ્ટ લેશું અને પછી આ ડોમમાં જઈશું. જો બહારનો ડોમ છે ને, પછી અહીંયા જઈશું અમારા માટે સ્પેશિયલ છે ફાર્મસીવાળા માટે. તો ત્યાં જઈશું, થોડીક વાર બ્રેક લઈએ, પાણી પી લઈએ. તો ગાઈસ નાસ્તા પાણી કરવા માટે આવતા રહે કેફેટેરિયામાં. અને અહીં તમે જોઈ શકો છો સ્ટોલ છે અંદર જ તે. હા ભાઈ આપણો નાસ્તો લેવા ગયા છે અને અહીંયા બધા જો નાસ્તા પાણી કરે છે અને આપણે શાંતિથી ઊભા રહીશું ટેબલ ખાલી છે તો इससे बारिश हो गया भाई साहब. ઓ દેખાવાનું બંધ થઈ ગયું. બોલ ભાઈ એન્ટી ફોગવાળા ચશ્મા કરાવી લેજો ભાઈ, જેની પાસે ચશ્મા હોય. આ ફોગમાં કાંઈ દેખાતું જ નથી. જો હાવ થઈ ગયા જો બ્લર તો પછી. અને ઘડીક વારમાં વરસાદ આવી ગયો, જો બધું ભીનું કરી નાખ્યું. થોડું કેવું ભીનું, મતલબ નાવાની જરૂર હતી યાર. હા તો જોવો તમે અમદાવાદી ભાષાને સાંભળો. હા જો ઓકે ગાઈસ, આપણે વિઝિટ પૂરી કરી લીધી છે. હવે આયલા જાવી થોડાક બહાર, આ બધું મૂકી દઈએ બેગમાં ને પછી માખ્યું હેરાન કર્યા છો આજે યાર. આ વાતાવરણમાં માખ્યું હેરાન કરે છે. 2 વાર ના આવ્યો તોય તે. તો આપણે છે ને તેમાં બહાર નીકળશું, આ બધું મૂકીને નાસ્તા પાણી કરશું. નાસ્તો નથી કરવાનો તો જમી લઈશું. ક્યાં એલા લેટ્સ ગો ગાઈસ. તો આપણો હવે સામાન અહીંથી લઈ લઈએ અને આપણી ફ્લાઇટ આવે ત્યાં સુધીમાં નીકળી જઈએ બહાર. સર બધી વસ્તુ પેક કરી દો એકવાર. હાલો જો આપણા માટે ગાડી આવે છે. આવડિયા ગાડી નથી, આમાં આવે છે. નીચે કરે ને, આ નીચે કર. આ રેપિડો બુક કરી છે અને ગાડી નથી આવવાની, રિક્ષા આવવાની છે બજેટમાં. આમ આવી કે ઓલી આવી ગયેલા જો
યલો વાળી હાલો હમણાં આવશે હો. આપણી ચણા જોળ ગરમ સર્વ થવા માટે તૈયાર છે. તૈયાર છે? ના ના તૈયાર નથી થાય. ચાલો હાલો થઈ ગઈ છે. લ્યો સર લઈ લ્યો. ઓકે આવી ગયા સર. હાલો ભાઈ આપણો રેબુડ આવી ગયો છે. જો સર બેસી ગયા આપણે વૈયા જઈએ અંદર. ચલો સર જાને દો. ભાઈ ચાલ ને દો યાર. ચલ ચલ પોચડ જગ્યા છે. અરે પોચડ જગ્યા મળી ગઈ. આવી જા આવી જા. અલા અલા ને આવું. ઓકે અલા Despacito. A ver. Cinema. Madam. એટલે અગર આપણે હાલે કેમ કરવાનું? મસ્કા બંધ કોને કહે ખબર છે? બંધ હોય ને એને રોજ મસ્કા માર્યા કરવાના. મસ્કા મારી મારીને બંધ કરી નાખવાનો એટલે મસ્કા બંધ. મસ્કા મારવાના ખાલી. એક્ઝામ્પલ તો છે કે આપણે કેમ ઓલું લઈ બટર લઈ આપણે બંધ હોય તો આવો ભાઈ જેવું બંધ નહીં યાર. હવે તને કેમ કહું? તને ખબર હોય તો આપણે કેમ પાવભાજીમાં આપણે પાવ લઈ એને બંધ કહે. ઓકે એ બંધ આપણે લેવાનું અને એને રોજ મસ્કા મારવાના. તું મસ્તીની છે, સુંદર છો, આમ છો, તેમ છો, ફલાણું છે, ઢીકણું છો. બસ એમ એને મસ્કા બંધ કહેવાય. એને મસ્કા માર્યા કરવાને બંધ બની ગયા મસ્તીનું. એને મસ્કા બંધ કહેવાય. વાવ. ડન ડન સર. ચલો ગાઈસ ઇસ્કોને આવી ગયા. હવે ક્યાં જવાનું છે યાર ઇસ્કોને? ખબર ને લઈ લેવી ચાલો ને પાક્કું. કાલે કાગળિયા કરાય ને ચાલો. બાકી આપણે અહીંયા જવાનું છે. જો અહીંયા આ આવ્યું ઇસ્કોન મંદિર. ચાલો અમદાવાદમાં જમવા માટે શાકપુરી પૂરી શાક. આપણે આવી ગયા ઇસ્કોન મંદિર. પણ 4 વાગ્યા ખુલશે. 1 કલાક બેસવાનું છે અહીંયા. વરસાદમાં જવાનું છે અંદર. જો હા તો આપણે એન્ટ્રી કરી ચૂક્યા છે ઇસ્કોન મંદિર. ये रहा अपना इस्कोन मंदिर. આ તો ભાવનગર કરતાં મોટું છે. એટલે ઘણું મોટું છે એમ તો. જો मेरे को लगा नहीं था इतना बड़ा होगा ये. अंदर से बाहर से तो छोटा दिख रहा था ना. પુસ્તક મળ્યું છે જોઈ લઉં. ગૌશાળાનું છે ને ખાલી પુસ્તક. જો ને દેખાણું
આ કંઈક નવો પ્રોજેક્ટ હોય એવું લાગે છે. એટલે આના માટે ડોનેશન જોઈએ છે. જો બાકી તો પૂરું થઈ ગયું. ચાલો, બહુ સેવા. ઓકે, તેમાં આરતી થાય છે અહીંયા. અને આપણે હજી બહાર જ છીએ. અંદર ક્યાંથી જવાનું છે સર? ઓલી સાઈડ. ચાલો. અચ્છા ભાઈ, ટ્રાન્સપોર્ટ વાળો પબ્લિક જો તમે અમદાવાદમાં સાંજના પર એટલું બધું જો તો ઓછું થવાનું નામ નથી લેતું. આમ જોતો ખરા, જોતો જ્યાં જોઈને પબ્લિક જ છે. હા ભાઈ, પાછા રાજકોટ લઈ ગયા છે. ગાઈસ, 2 કલાકની મશક્કત પછી 2 કલાક શાંતિથી જ નથી ઊભા બસ સ્ટેશને, પણ 2 કલાક ઊભા રહ્યા ને બસ સ્ટોપે. પછી માંડ બસ મળી છે અને હેરાન બહુ થયા છીએ. તેમાં શાંતિથી બેહી અને જોઈએ ક્યારે પહોંચશું. જોયું હતું એ તો. તો ગાઈસ, એવું છે. તો આપણે એક બ્રેક લઈ લીધો છે. હોલ્ટ ઉપર છીએ તેમાં. એટલે સવારમાં અહીંયા જતા હોય શુભલા. ઓકે, હોલ્ટમાં તો બગાસા ખાઈ લીધા 2-4 ઊંઘમાંથી ઊભા થયા એટલે. તો હવે પાણી પીને પાછા આવ્યા જાવી આપણે બસમાં. ખાલી થઈ ગઈ છે અને આપણે વ્લોગનો અહીંયા એન્ડ કરીએ. બાય.